શોધવાનો છે. એક 0.3 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદના પાણીનું બૂંદ છે. એટલે પાણીનું બૂંદ એટલે ઈ પાણીનો ગોળો કહેવાય. પાણીનું બૂંદ એટલે અને એની ત્રિજ્યા છે. પાણીના બૂંદની ત્રિજ્યા 0.3 મિલીમીટર અને હવામાં આમ મુક્ત પતન કરી રહ્યું છે. અને એ હવામાં જ્યાં મુક્ત પતન થાય છે એ હવાની શ્યાનતા કે સ્નિગ્ધતા, બરાબર? તો શબ્દ વાંચો 1.8 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન સેકન્ડ મીટરની -2 ઘાત. તો આ જે છે ને એ એસઆઈ માં છે. જો ન્યૂટન સેકન્ડ મીટરની -2 ઘાત આ મિલીમીટર માં છે. તો હવે એનો ટર્મિનલ વેગ કેટલો પ્રશ્ન છે. ટર્મિનલ વેગ કે અંતિમ વેગ એવો શબ્દ વપરાય. સૂત્ર યાદ કરો જરા. કોઈ લખાવો તો ચાલો. શું લખું? ના ટર્મિનલ વેગ બે છેદમાં 9 r²g બરાબર ને? ρ માઈનસ સિગ્મા છેદમાં બીટા આવી. તો બસ હવે આમાં મૂકી દો બધું. જો g 9.8 લેવાનો. ρ એટલે જે ગોળો છે ને એની ઘનતા. તો ગોળો અહીંયા પાણીનો છે. તો પાણીની ઘનતા ρ 10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન. અને હવાની ઘનતા અવગણવાની. હવાની ઘનતા પાણીના ઘનતાની સરખામણીમાં અવગણ્ય છે. સિગ્મા કંઈ આપ્યું જ નથી તો નહીં લેવાનું. 0 અવગણવાનું. જો સિગ્મા કંઈક આપ્યું હોય તો લેવાનું, ન આપ્યું હોય તો હવાની ઘનતા અવગણ્ય છે. રકમમાં છે જ નહીં તો શું કરીએ? હા એટલે ટૂંકમાં ન હોય તો અવગણ દેવાનું. હવાની ઘનતા અવગણ ત્રિજ્યા બે છેદમાં 9 બરાબર. આ જી છે ગુરુત્વ પ્રવેગ. હવે 0.3 મિલીમીટર છે એટલે ગુણ્યા 10⁻³ મીટર. ગુણ્યા 10⁻³ વર્ગ. જી આવશે 9.8 ρ 10⁻³ સિગ્મા બરાબર અને બીટા 1.8 ગુણ્યા 10⁻⁵. ઘાતની ઘાત હોય ને તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. બરાબર. એનો જવાબ છે 10.9. છેલ્લો જવાબ. જો એવું હોય ને તો આ ગણતરી કરતી વખતે જો આવું કરી દેવાય. આ પોઈન્ટ છે ને રીવા એને એક સ્થાન આ બાજુ ખસેડી લો એટલે 10⁻⁴ ઘાત થઈ ગઈ. પછી આ 3 થઈ ગયા ને. 3 નો વર્ગ 9. 10⁻⁴ ઘાત નો વર્ગ 10⁻8 ઘાત. કેમ કરે? થોડી ગોઠવણી કરવી પડે ત્યાં.
8 ઘાત થાય જો 4 દુ 8 માઈનસ 8 ઘાત 9.8 10 ની 3 ઘાત અને છેદમાં આ 9 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત આ 9 નીકળી ગયા આ 10 ની માઈનસ 5 ઘાત ઉપર લઈ જાઓ એટલે પ્લસ 5 થઈ જાય 5 ને 8 થઈ ગયા એ 8 અને માઈનસ 8 વાળું નીકળી ગયું 2 ગુણ્યા 9.8 ભાગ્યા 1.8 ગણજો જવાબ મેળવો વિમાન સમક્ષિતિજ ઉડે છે આમ એની ઉપર હવાનો વેગ આપ્યો છે v1 કહી દઈએ 120 અને પાંખની નીચે હવાનો વેગ v2 90 પાંખની નીચે ઝડપ કે વેગ v2 90 બરાબર જો આવી વાત છે આ ખાલી આમ સમક્ષિતિજ ઉડી રહ્યા વિમાન માટે આ પાંખ વિચારો તો પાંખની ઉપરનું બિંદુ 1 કહી દો નીચેનું બિંદુ 2 કહી દો અને સમક્ષિતિજથી બિંદુ 1 અને 2 ની ઊંચાઈ સરખી જ ગણાય બરાબર વિમાનની પાંખની જાડાઈ અને લંબાઈ આપી છે પણ એની આપણે જરૂર નથી આપણે ફક્ત વિમાનની પાંખની ઉપર અને નીચે દબાણનો તફાવત મેળવવો છે હવાની ઘનતા આપી છે એ લેશું આપણે હવાની ઘનતા છે 1.3 કિલોગ્રામ પર મીટર ઘન તો બિંદુ 1 અને 2 પાસે બંનેનું સમીકરણ બનાવવાનું એક પાસે વેગ v1 અને દબાણ p1 2 પાસે વેગ v2 દબાણ p2 બરાબર અહીંયા ઉપર વેગ વધારે છે નીચે વેગ ઓછો છે એટલે કે v1 v2 છે તો દબાણનો સંબંધ ઉલટો થાય ને એના કરતા વેગ વધારે અહીંયા દબાણ ઓછું તો v1 વધારે તો p2 વધારે ને p1 ઓછું તો આપણે શોધવાનું છે p2 p1 તો બિંદુ 1 પાસે અને 2 પાસે બંનેનું સમીકરણ લખો આપો આગળ ગણો તો ટ્રાય કરો અને જાતે બરાબર આપણે પાસે સૂત્ર કદાચ યાદ ન આવે તો સૂત્ર જોઈ લો અને 1 અને 2 પાસે સૂત્ર મૂકો અને p2 p1 સેટ કરો સૂત્રમાં અને સમક્ષિતિજથી ઊંચાઈ બેની સરખી એટલે જે h વાળું પદ હોય ને બે બાજુ h1 h2 વાળું સરખું થાય એટલે ઈ નીકળી જશે એટલે જવાબ આવશે 40 ટ્રાય કરો આ બધું તમારી જાતે પ્રયત્ન કરવાથી ઝડપથી આવે 4095 જવાબ છે એવો જવાબ મેળવો છે સમીકરણ યાદ છે તમને v1 સ્ક્વેર rho g h હવે ધ્યાન આપો અહીંયા ન ગયું હોય ખાસ v2 પ્લસ 1/2 rho v2 સ્ક્વેર પ્લસ rho g h બરાબર હવે જો h1 ને h2 બે સરખા ગણવાના સમક્ષિતિજથી ઊંચાઈ h1 h2 વચ્ચે આની ઊંચાઈ h1 ને આની ઊંચાઈ h2 તો આ તો જાડાઈ તો અવગણ્ય હોય એટલે આપણે h1 h2 સરખા ગણી લેશું તો h1 બરાબર h2 તો એનો અર્થ એવો થાય કે આ પદ આ સાઈડ જાય એટલે માઈનસ થાય h1 h2 સરખા એટલે તો નીકળી ગયા આપણે જોઈએ છે શું p2 p1 વધારેમાંથી ઓછું દબાણ બાદ થાય ને v1 v2
તો પછી P2 ગ્રેટર ધેન P1 P2 માઈનસ P1 આવું ગોઠવું તો P1 આ સાઈડ જાય એટલે P2 માઈનસ P1 આ 1/3 રો V1 સ્ક્વેર યુનિયન અને આ પદ આ બાજુ આવે માઈનસ 1/3 રો V2 સ્ક્વેર અને આ પદ બે બાજુ હરખા છે એટલે તો નીકળી ગયા ને તો બસ આ જવાબ આવે જો આ 1/3 રો V1 સ્ક્વેર માઈનસ V2 સ્ક્વેર P2 માઈનસ P1 બરાબર 1/2 રો એટલે હવાની ઘનતા 1.3 કિલોગ્રામ પર મીટર ઘનમાં છે 120 નો વર્ગ માઈનસ 90 નો વર્ગ બરાબર આ જવાબ આવે 40 આ 21મો પ્રશ્ન છે ને ઈ રિપીટ થયો છે આગળ ગણો ઈ છે જો ઈ કાઢી નાખો બીજો લખાવો છે ના ના અહીંયા બીજો લખીએ ઈનો છે રકમ ઈ એક્ઝેક્ટ ઈની છે એટલે ઈ કાઢી નાખવાનો એની જગ્યાએ હું રકમ લખાવું છું ઈ લખું કાચની એક 21મો પ્રશ્ન લખો કાચની એક કેસ નળીની ત્રિજ્યા કાચની એક કેસ નળીની ત્રિજ્યા 0.5 મિલીમીટર છે કાચની કેસ નળીની ત્રિજ્યા 0.5 મિલીમીટર છે તેને પાણીમાં ઊભી ગોઠવતા કેસનળીમાં પાણી 0.0296 મીટર 0.0296 મીટર ઊંચાઈએ ચડે છે તો પાણીનું પૃષ્ઠતાણ શોધો પાણીનું પૃષ્ઠતાણ T શોધો પાણીની ઘનતા બીજા જે જરૂરી આંકડા પણ આપ્યા છે પાણીની ઘનતા 10⁵ કિલોગ્રામ પર મીટર ઘન છે પાણીનો કાચ સાથેનો સંપર્ક કોણ પાણીનો કાચ સાથેનો સંપર્ક કોણ થીટા બરાબર 0 અંશ છે થીટા 0 થીટા બરાબર 0 અને g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ઓપ્શન છે એના (0.0627 ન્યૂટન પર મીટર પૃષ્ઠતાણ શોધવાનું બરાબર 0.0125 ન્યૂટન પર મીટર 0.0727 ન્યૂટન પર મીટર 0.0
225 ન્યૂટન પર બરાબર। આ સિમ્પલ વાત જ છે। જો તમે વાતો ઓછી કરજો અને ટ્રાય કરજો બરાબર। વાતો કર્યા વગર મુકવે મુજબ ગણો એટલે જવાબ મળી જશે। આપણી પાસે આ ઘટના કઈ છે તો ખબર પડી ગઈ રકમ પરથી। કેશાકર્ષણની ઘટના છે। કેશાકર્ષણની ઘટના માટે આપણે ઊંચાઈ h નું સૂત્ર બનાવ્યું। h નું સૂત્ર છેલ્લી થિયરી ઈ h નું સૂત્ર મૂકો એમાં આપણે t શોધવાનું છે। t ને કરતા બનાવો। t એટલે પૃષ્ઠતાપ બાકીની કિંમત મૂકી દો। સમજ્યા? કેશાકર્ષણની ઘટનામાં કેસ નળીમાં પાણી જે ઊંચાઈએ ચડે છે ઈ h નું સૂત્ર છેલ્લી થિયરીમાં જે સૂત્ર આપણે સાબિત કર્યું કેશાકર્ષણમાં h નું ઈ સૂત્ર યાદ કરી મૂકો અને એમાં t ને કરતા બનાવો પછી કિંમત મૂકી દો। કિંમત મૂકતી વખતે બરાબર બધા મૂલ્યો છે એ SI એકમમાં હોવા જોઈએ। જવાબ આવ્યો 0.725 હા એટલે ચાલે એક જ વાપરો c નિયરલી ઇક્વલ ટુ આવતો હોય c જવાબ આવશે। મૂકો સૂત્ર મૂકો અને t ને કરતા બનાવો અને આ કિંમત મૂકી દો બસ। h નું સૂત્ર કેશાકર્ષણમાં h નું સૂત્ર શું બન્યું હતું આપણે નો યાર જો તરતું થઈ છે ને હા h બરાબર 2t cos θ છેદમાં ρ g r। આ બધા સૂત્રો આ દાખલો ગણવો હોય તો સૂત્રો તો યાદ આવવું પડે। આ પેલું પગથિયું છે। કેશાકર્ષણ માટે 2t cos θ છેદમાં ρ g r આપણે t શોધવાનું ને તો t ને સૂત્ર કરતા બનાવો ρ g r એ ગુણાકારમાં આવતું હોય અને 2 ને cos θ ના છેદમાં આવે બરાબર ને તો t ને કરતા બનાવી આવું લખાય h ρ g r છેદમાં 2 cos θ બસ કિંમત મૂકવાની છે। સંપર્ક કોણ છે ને થીટા કહેવાય। cos θ ને સંપર્ક કોણ નો કહેવાય। સંપર્ક કોણ કોને કહેવાય થીટા। થીટા 0 એટલે cos θ 0 નહીં એમ થીટા 0 એટલે cos θ 1 આવી ભૂલ ન થાય ધ્યાન રાખો બરાબર। બાકી તમે 0 મૂકી દો તો કઈ જવાબ ન મળે હવે એક થઈ એટલે cos 0 આવશે। cos 0 ની કિંમત 1 બસ આ મૂકી દેવાનું છે। 0.0296 રો છે 10 ની 3 ઘાત g 9.8 ત્રિજ્યા મિલીમીટરમાં છે ને મીટરમાં લખવાનું 0.5 ગુણ્યા 10 ની -3 ઘાત 2 cos 0 cos 0 ની કિંમત 1 જો 0.0296 ગુણ્યા જો આ 10 ની 3 ઘાત ના 10 ની -3 ઘાત એટલે ઈ તો નીકળી ગયું 10 ની 0 ઘાત 1 થઈ ગયું 9.8 0.5 છેદમાં 2 cos 0 એટલે 1 તો બસ આ ગુણાકાર કરો ને 2 વડે ભાગી નાખો આ જો પૃષ્ઠતાપ ડબલ દે ને હવે આપણે ગણીશું 22 માં છે ને આપણે સૂત્ર બનાવ્યું હતું તરલ વહનનો દર એક દાખલો ગણ્યો આપણે છે તરલ વહનનો દર v બરાબર પાઈ p r ની 4 ઘાત છેદમાં 8 ઈટા l આ સૂત્ર વાપરવાનું જેને પોઈસીલીનો નિયમ એવું પણ કહેવાય। એક દાખલો ગણ્યો આપણે એવું આમાં જો એ ધ્યાન આપો ગણીએ
જો રકમ શું છે તો કે કેસ નળીમાં જો ધ્યાન આપો, એક કેસ નળીમાં અચળ દબાણે V કદના પ્રવાહીનું વહન થાય છે. અચળ દબાણ અચળ આપ્યું છે, કદ V કદના પ્રવાહીનું વહન થાય છે. જો કેસ નળીની લંબાઈ બમણી અને વ્યાસ અડધો કરવામાં આવે, કેસ નળી એટલે કાચની નળીમાં પ્રવાહી પસાર થઈ રહ્યું છે અને તમે હવે નળીમાં કોઈ રીતે એની લંબાઈ હતી એના કરતા બમણી કરી અને એનો વ્યાસ એટલે આડછેદનો વ્યાસ હતો એના કરતા અડધો કર્યો, એટલે કે નળી બદલી નાખી. પહેલા હતી એના કરતા વ્યાસ અડધો લીધો અને નળીની લંબાઈ હતી એના કરતા બમણી લીધી. તો પહેલા પ્રવાહીના વહનનો દર v હતો, એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનું કદ જેને કહેવાય પ્રવાહીના વહનનો દર પહેલા v હતો, તો પછી કેટલો એવો પ્રશ્ન છે. તો સૂત્ર પરથી જ મળે. જો આપણી પાસે તરલ વહનના દરનું સૂત્ર છે, તરલ વહનનો દર બરાબર પોઈસીવીનો નિયમ v બરાબર પાઈ p r ની 4 ઘાત છેદમાં 8 થીટા l. બરાબર, આ સૂત્ર છે. આમાં p છે ને એ દબાણ કે દબાણનો તફાવત છે. p માં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. જો અહીંયા અચળ દબાણ કરી દીધું છે એટલે આ સૂત્રમાં p અચળ, પાઈ તો અચળાંક છે, r અચળ, તરલ એકનું એક છે એટલે ઈટા અચળ. ઈટા તો તરલ બદલાય તો જ બદલાય, ઈ તરલનો ગુણધર્મ છે. એનો અર્થ કે v ચલે છે r ની 4 ઘાત છેદમાં l. આ સમીકરણ બને ને, સંબંધ આવો થાય. હવે બે સ્થિતિમાં આ સૂત્ર બનાવી ગુણોત્તર લઈ લેવાનો. એટલે પહેલા તરલ વહનનો દર v હતો તો પછી કેટલો એ મળી જાય. જો ફેરફાર શું કરવાનું કીધો છે તો કે પહેલા એની લંબાઈ L1 બરાબર L હતી, પહેલા લંબાઈ L હતી, પછી લંબાઈ બમણી કરી એટલે L2 બરાબર 2L હતી. આવી રીતે પહેલાનું એ 1 હતું, પછીનું 2L, L હતું 2L થી. વ્યાસ d1 બરાબર d હતો પહેલા અને પછીનો વ્યાસ d2 હતો એના કરતા અડધો એટલે d/2 થઈ. બરાબર, વ્યાસ d હતો તો ત્રિજ્યા એની r હતી, d વ્યાસ તો ત્રિજ્યા r, અને જો વ્યાસ d/2 તો ત્રિજ્યા r/2. આમાં r છે ને એટલે આપણે જો આ વ્યાસ કહેવાય, વ્યાસ આ ત્રિજ્યા. હવે વ્યાસ જો તમે અડધો કરો ને તો ત્રિજ્યા અડધી થાય, વ્યાસ 2 ગણો કરો તો ત્રિજ્યા 2 ગણી. વ્યાસ ને ત્રિજ્યાનો સંબંધ તો હરખો જ કહેવાય ને. d1 બરાબર d, બરાબર, તો r1 બરાબર d/2. પણ આપણે તો સૂત્રમાં તો ત્રિજ્યા જોઈએ છે ને, તો d/2 ને આપણે શું કહી દઈએ, આમ d/2, પણ d/2 એટલે પહેલાની ત્રિજ્યા r1 બરાબર આ d/2 એટલે આ. તો પછીની ત્રિજ્યા આ વ્યાસ અડધો થયો તો આ d/2 તો ત્રિજ્યા એના કરતા અડધી થઈ, વ્યાસ અડધો તો ત્રિજ્યા અડધી. એ તો સીધી વાત છે ને. જો આને અનુરૂપ મુખ્ય સ્ટેપ એટલે ખ્યાલ આવી. આને અનુરૂપ r2 તો r2 એટલે d/2, r2 તો d2 એટલે d/2 તો અહીંયા છેદમાં 2 એટલે વ્યાસનો સંબંધ થયો, પણ આપણે એને r2 જ કહી દઈએ ને. જો એટલે સંજ્ઞા r2 આપી દેવાની, કેમ કે આમાં વ્યાસ નથી, આમાં શું છે, ત્રિજ્યા છે. એટલે આટલું બધું લખવાની જરૂર નથી. આ તો તમે કન્ફ્યુઝ થતા હોય તો બાકી સીધી વાત હોય કે વ્યાસ અડધો થાય તો ત્રિજ્યા અડધી થાય, વ્યાસ 2 ગણો થાય તો ત્રિજ્યા 2 ગણી છે. બરાબર, એટલે આપણે આના પરથી ડાયરેક્ટ જ લખવાનું થાય કે જો
પહેલા વ્યાસ d1 બરાબર d હતો તે ત્યારે ત્રિજ્યા r1 બરાબર r, વ્યાસ d2 બરાબર d/2 થયો એટલે પછીનો વ્યાસ હતો એના કરતા અડધો કર્યો તો પછીની ત્રિજ્યા r2 હતી એના કરતા શું થઈ અડધી, બરાબર. એટલે ઈ તો સીધો સંબંધ જ વ્યાસ ને ત્રિજ્યાનો કે વ્યાસ જો અડધો કરો તો ત્રિજ્યા અડધી થાય, વ્યાસ 2 ગણો કરો તો ત્રિજ્યા 2 ગણી થાય. તો હવે આ સૂત્ર બે વખતે બનાવો. v ચલે છે r ની 4 ઘાત છેદમાં l. આ સૂત્ર બે સ્થિતિમાં બનાવો. પહેલા તરલ વહનનો દર v છે અને પછી તરલ વહનનો દર v ડેશ છે. એટલે પહેલા r1 l1 પછી r2 અને l. તો ગુણોત્તર લઈ લો એટલે જવાબ મળી v ના સ્વરૂપમાં. જો આ સમીકરણ 1 પરથી v1 ચલે છે r1 ની 4 ઘાત છેદમાં l1 અને v2 ચલે છે r2 ની 4 ઘાત છેદમાં l1. બરાબર. હવે ગુણોત્તર લઈ લો. v2 છેદમાં v1 કરો. v2 છેદમાં v1 r2 ની 4 ઘાત છેદમાં l2. જો માસમાં અને એના છેદમાં આપણું પદ આવશે એને ઉલટાઈને લખો. આના v2 છેદમાં v1 કર્યું આ અંશમાં આ છેદનું પદ આપણે આ ઉલટાઈને લખી શકીએ l2 છેદમાં r2 ની 4 ઘાત. અહીંયા r1 સોરી અહીંયા 1 l1 છેદમાં r1 ની 4 ઘાત. આ છેદમાં છે ઉલટાઈને લખવું આપણે. જો આ અંશમાં r2 ની 4 ઘાત છેદમાં l2 અને એના છેદમાં r1 ની 4 ઘાત છેદમાં l1 એ આમ ગુણાકારમાં લખાય. હવે આપણી પાસે આ સંબંધ છે ને મૂકી દો. r2 ના સ્થાને આપણે r/2 લખી શકીએ. r/2 એની 4 ઘાત. l2 ના સ્થાને 2l. આ l1 એટલે l અને r1 એટલે r. બરાબર. આ જે ફેરફાર કર્યો છે જો અહીંયા જો r2 એટલે r/2 વ્યાસ અડધો થયો તો ત્રિજ્યા અડધી થઈ એટલે r2 એટલે r/2. તો આમાં r2 ના સ્થાને r/2 મૂકો એની 4 ઘાત છે. l2 એટલે 2l. l1 એટલે l. l1 ના સ્થાને l અને r1 ના સ્થાને r. એટલે અહીંયા r ની 4 ઘાત. હવે જો અહીંયા r/2 ની 4 ઘાત છે એટલે r ની 4 ઘાત અને છેદમાં 2 ની 4 ઘાત એટલે 16 અને આ 2l તો અહીં છે જ. આ l r ની 4 ઘાત. તો હવે r ની 4 ઘાત r ની 4 ઘાત કેન્સલ. આ l અને l કેન્સલ. અહીંયા 16 ગુણ્યા 2 એટલે 32 એટલે 1 છેદમાં 32 થયું. આ v2 છેદમાં v1 બરાબર 1 છેદમાં 32. તો v2 બરાબર v1 છેદમાં 32. તો v1 બરાબર v મૂકી દો છે કે પેલું જે હતું તો v છેદમાં 32 કે v1 છેદમાં 32 એટલે જવાબ આવે d. બરાબર. એટલે તરલ વહનનો દર પહેલા હતો એના કરતા કેટલો ભાગનો થઈ ગયો 32માં ભાગ. આવી વાત થઈ. સમજ્યા વાત? અને આમાં આપણે ક્યારેય બીજું કઈ કન્ફ્યુઝ થવાનું આવતું જ નથી. ત્રિજ્યા અડધી તમે એમ કીધું હોય કે વ્યાસ અડધો હતો ત્રિજ્યા પણ અડધી, વ્યાસ 2 ગણો તો ત્રિજ્યા પણ 2 ગણ. કોઈ પણ વર્તુળ માટે કે નળાકાર માટે. ભેગા મળી કેપિટલ R ત્રિજ્યાનું એક મોટું બુંદ બનાવે છે. બરાબર. હવે બે નાના બુંદ છે એની કઈ ત્રિજ્યા હશે હરખા એવા બે બુંદ જેને આપણે સ્મોલ r કહી દઈએ એની ત્રિજ્યા. અને આ બે બુંદ ભેગા મળીને એક મોટું બુંદ બને છે જેની ત્રિજ્યાને કેપિટલ R કહી દઈએ. તો મોટું બુંદ રચાતા પહેલા એટલે આ બે ભેગા નહોતા થયા ત્યારે
અને રચાયા પછી એટલે આ મોટું બુંદ બની ગયું પછી પૃષ્ઠ ઊર્જાનો ગુણોત્તર શોધો. અને પૃષ્ઠ ઊર્જા એટલે આ વાત સૂત્ર કે જેટલું કાર્ય થાય ને ક્ષેત્રફળના ફેરફાર દરમિયાન ઈ કાર્ય જેટલી જ ઊર્જા અહીંયા મુક્ત થાય કે ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો મુક્ત થાય, ક્ષેત્રફળમાં વધારો થાય તો એટલી ઊર્જા આપવી પડે કાર્ય જેટલી. ઈ જ પૃષ્ઠ ઊર્જા. અને પૃષ્ઠ ઊર્જા કોણ કહેવાય? બરાબર, કાર્ય કે પૃષ્ઠ ઊર્જા બરાબર T ડેલ્ટા A આ સૂત્ર. તો હવે ઈ જવાબ મેળવવા માટે પહેલા તો તમારે R અને કેપિટલ R વચ્ચેનો સંબંધ મેળવવો પડશે. ઈ આપણે આની પહેલાના લેક્ચરમાં એક પ્રશ્નમાં આવી સંબંધ મેળવી ગયા છીએ. તમને યાદ હોય તો સીધો વાપરી શકો. તો આપણે મેળવી લઈએ ફરી. પદનો સરવાળો થાય આનું પદ કેટલું? 4/3 પાઈ r. આનું પદ પણ કેટલું? અને બરાબર આનું પદ 4/3 પાઈ કેપિટલ R. તો આ રીતે તમે નાના બુંદની ત્રિજ્યા અને બનેલા મોટા બુંદની ત્રિજ્યાનો સંબંધ મેળવી શકાય. તો એ સંબંધ મેળવી લો. જો આ બે પદ તો સરખા થયા એટલે 2 × 4/3 પાઈ r ઘન આવો આપણે બનાવી ગયા છીએ. આ 4/3 પાઈ અને 4/3 પાઈ કેન્સલ બે સાઈડથી એટલે 2r ઘન બરાબર કેપિટલ R ઘન. ઘનમૂળ લઈ લો બે સાઈડ. તો ઘનમૂળ લો એટલે 2 ની 1/3 ઘાત 2 નું ઘનમૂળ એટલે ઉપર 1/3 ઘાત સ્મોલ r ઘનનું ઘનમૂળ r અહીંયા કેપિટલ R. હવે ઘનમૂળ લીધા બાદ બંને બાજુ વર્ગ કરો તો અહીંયા વર્ગ કરો 2 ની 1/3 ઘાત અને સ્મોલ r નો વર્ગ કરો અને અહીંયા r નો વર્ગ. બે સાઈડ વર્ગ કર્યો. જો પહેલા ઘનમૂળ લીધું, ઘનમૂળ લીધા બાદ બે બાજુ વર્ગ કર્યો. હવે આ ઘાત છે ને અહીંયા બે ને લાગુ પડે એટલે 2 ની 1/3 ઘાત તો છે જ ને પાછો વર્ગ કર્યો એટલે 2 × 1/3 એટલે 2/3 બરાબર. અને આ r સ્ક્વેર અને અહીંયા કેપિટલ R સ્ક્વેર. તો આટલું આ મેળવી લેવાનું એટલે આ સંબંધ આપણે મેળવ્યો તો બરાબર ઈ જ વાત છે. હવે બંને બુંદ ભેગા ન થયા હોય ત્યારની પૃષ્ઠ ઊર્જા એટલે આ સૂત્ર. અને બે બુંદ ભેગા મળે અને પછીની પૃષ્ઠ ઊર્જા એટલે આ કેપિટલ R પ્રમાણે. એટલે ઈ સૂત્ર બનાવો બે વખતનું અને એનો ગુણોત્તર લેવાનો. પહેલા બે બુંદ અલગ અલગ છે એટલે બે માટે ઈ સૂત્ર આવશે એનો સરવાળો કરવો પડશે. એટલે આ રીતે લખાઈ દો કે બુંદ ભેગા મળે ઈ પહેલાની કુલ પૃષ્ઠ ઊર્જા બુંદ ભેગા મળે તે પહેલા ની પૃષ્ઠ ઊર્જા અને બુંદ ભેગા મળ્યા બાદની. જો એ રીતે કીધું છે ને કે પહેલાની અને પછી પહેલાની એટલે જ્યાં સુધી આ બે બુંદ ભેગા નથી થયા ત્યારે, પછી એટલે આ 9 બુંદ બની જાય ત્યારે એટલે પહેલાની પૃષ્ઠ ઊર્જા છેદમાં બુંદ ભેગા મળ્યા બાદની પૃષ્ઠ ઊર્જા. બરાબર. તો પૃષ્ઠ ઊર્જા કાર્ય T ડેલ્ટા A. તો પહેલા માટે T ડેલ્ટા A શું લખાય? T ડેલ્ટા A, ડેલ્ટા A એટલે 4 પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળ બરાબર પ્લસ બીજા માટે 4 પાઈ r સ્ક્વેર અને છેદમાં આ ઘન બની જાય ત્યારે પૃષ્ઠતાણ તો એક જ દ્રવ્ય છે બધું એટલે T તો બધે હરખું જ આવવાનું. T 4 પાઈ કેપિટલ R. તો હવે તમે વિચારી શકો છો કે અહીંથી આ T4 પાઈ કોમન નીકળે. આ T4 પાઈ છેદમાં છે એ કેન્સલ થઈ જાય. અંશમાં વધ્યું સ્મોલ r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર એટલે 2r સ્ક્વેર સરવાળો થઈ જાય. એવું હોય તો એક સ્ટેપ મૂકી જવાનું એટલે r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એવું વધે છેદમાં વધે r સ્ક્વેર
આ 2r² છેદમાં r². હવે આ સમીકરણ જે આપણે આ બનાવ્યું હતું ને એ અહીંયા વાપરવા. અહીંયા આપણે જોઈએ છે સ્મોલ r² છેદમાં કેપિટલ r². તો આને આમ છેદમાં લઈ લો, આને આ બાજુ છેદમાં લઈ લો, એટલે આ ગુણોત્તર આમ થાય. જો અહીંથી આવું થાય r² છેદમાં r² બરાબર 1 છેદમાં 2 ની 2/3 ઘાત. ઈ હવે અહીંયા મૂકી આ સમીકરણ 1 થઈ ગયું. સમીકરણ 1 પર જો 2 તો અહીંયા છે, આટલા ભાગની જગ્યાએ આપણે લખશું 1 છેદમાં 2 ની 2/3 ઘાત. એટલે આવું થઈ ગયું 2 છેદમાં 2 ની 2/3 ઘાત. બરાબર? એટલે 2 ની કઈ ઘાત નથી એટલે 1 ઘાત તો કહેવાય ને. હવે આને અંશમાં લઈ જાઓ તો 2 ગુણ્યા 2 ની -2/3 ઘાત. એટલે ઘાતનો હવે સરવાળો થાય તો 2 ની 1 -2/3 ઘાત. 2 ની 1/3 ઘાત એવો જવાબ આવે. આને અંશમાં લઈ ગયા એટલે 2 ની -2/3 ઘાત. એટલે 1 -2/3 સરવાળો કરો એટલે ઘાત ચાલો. હવે 1 -2/3 કેટલા થાય છે? 2 ની 1/3 ઘાત જવાબ થયો. આ લખી નાખો.